અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સુપ્રસિદ્ધ વંથળધામ ખાતે જેઠ સુદ પૂનમના પાવન અવસરે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પૂજ્ય બાપુના આશીર્વાદ અને ગાદીપતિ મહંત શ્રી ભાર્ગવલાલજી મહારાજની નિશ્રામાં ગાદી પૂજન, આરતી, સ્મૃતિ મંદિરે ધ્વજાજી ખાસ કરીને ધ્વજારોહણ અને જ્યોતિરથના ઉદ્ઘાટન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા. હરિદ્વારથી પધારેલ સેવકોને પૂજ્ય બાપુના પ્રસાદનો ફોટો અને શ્રી 108 જન્મજયંતિ મહોત્સવની માહિતી અર્પણ કરવામાં આવી. तीर्थभूमि वंथळनी અને જ્યાં ભજન અને ભોજન અને સેવા નરેન્દ્ર નારાયણની થઈ રહી છે. જે તપસ્વી ભજનાનંદી પરમ પૂજ્ય શ્રી અલંકાર પુરુષોત્તમ લાલજી મહારાજની આ તપસ્થલી એ મહાપુરુષના શતાબ્દી મહોત્સવ જન્મને 108 વર્ષ આવનારા દિવસોમાં આવી રહ્યા છે. અને ત્યારે એ પરંપરાને, સેવકોને અને આખા વિસ્તારને પૂજ્ય બાપુના જન્મ મહોત્સવને પ્રતિવર્ષે ઉજવાય છે. આપણું પવિત્ર અને પાવન ધામ એટલે વંથળધામ, જ્યાં સદાય બિરાજમાન છે આપણા પુરુષોત્તમ એવા પરમ પૂજ્ય 108 ધર્મ સેવાલંકાર શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજની જન્મભૂમિ એટલે સાપર ગામ. પૂજ્ય પુરુષોત્તમ બાપુના દાદીમાને 9 દીકરીઓ વાંજ્યા મેળું મારે સકન ના લે બાના, એટલે બાને લાગી આવતા પૂજ્ય રાજભાઈ માના મંદિર ઉપરથી જ્યારે બાએ પડતું મૂક્યું ત્યારે માતાજીએ ઝીલીને માને વરદાન આપ્યું ઉમિયાબાને કે તારે ત્યાં વિશ્વનાથ નામનો દીકરો જન્મ લેશે, તેને ત્યાં 6 દીકરા જન્મ લેશે, એમાંથી ધૂળેટીના દિવસે જે જન્મ લેશે એનું નામ પુરુષોત્તમ હશે. એ આપણા પુરુષોત્તમ લાલજી મહારાજ.